નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનની અંદર વેન આકૃતિની બહુ સારી એવી સમજ આપણે મેળવેલી. આશા રાખું છું તમે ખૂબ સારી એવી પ્રેક્ટિસ એની કરી લીધી હશે. પણ વેન ડાયાગ્રામ એટલે આપણને જો એવું લાગતું હોય કે જો શું આ જ પ્રકારના પ્રશ્નો આવે કે જેની અંદર કોઈ 2 કે 3 શબ્દો આપ્યા હોય અને એને લગતી કોઈ પર્ટિક્યુલર આકૃતિ જ ખાલી આપણે સિલેક્ટ કરવાની હોય, શું આવા જ પ્રશ્નો જે તે પરીક્ષાઓની અંદર પૂછાય કે સીસીઈ ની હું તૈયારી કરતો હોય કે પીએસઆઈ ની તૈયારી કરતો હોય કે કોન્સ્ટેબલ કે તલાટી મંત્રી કે XYZ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, શું આવા જ પ્રશ્નો આવે? તો એનો જવાબ ના છે. આના વેન ડાયાગ્રામના થોડા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન જે પણ સંપૂર્ણપણે તાર્કિક હોય એ રીતના પ્રશ્નો પણ ઘણી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો સૌથી પહેલા તો એ યાદ કરાવી દઉં કે ભાઈ જે લોકો કદાચ નવા હોય, જેમને ખ્યાલ ન હોય, એમને એ સ્પષ્ટતા કરી દઉં કે આજે ઓલરેડી 32મો દિવસ છે કે જેની અંદર મેથ્સના આપણે અત્યાર સુધીમાં 31 લેક્ચર ઓલરેડી આગળ ભણી ચૂકેલા છે. તો જો તમે સીસીઈ ની તૈયારી કરતા હોય, ફોરેસ્ટની તૈયારી કરતા હોય કે આવનારા સમયની અંદર પીએસઆઈ કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે કદાચ જીપીએસસી 1-2 ની પણ તૈયારી કરતા હોય, ટૂંકમાં ક્લાસ 3, સુપર ક્લાસ 3 કે જીપીએસસી 1-2 લેવલની કોઈ પણ પ્રિપરેશન કરતા હોય, ઇવન એસએસસી જીડી ની પણ તૈયારી કરતા હોય, તો આ બધા લેક્ચર્સ તમારા માટે છે, યાદ રાખજો. તો અચૂકથી પહેલા એ લેક્ચર્સ જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. આજે 32મો દિવસ છે કે જેની અંદર ઓલરેડી આપણે ઘણા બધા લેક્ચર્સ ભણી ચૂક્યા છીએ, ઘણા બધા ટોપિક ડિસ્કસ કરી ગયા છીએ અને હાલમાં ટોપિક શરૂ છે વેન ડાયાગ્રામ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એક વેન ડાયાગ્રામનો લેક્ચર ઓલરેડી ભણી ચૂક્યા હતા. હવે આજે આપણે નવા ટાઈપના ક્વેશ્ચન્સની વાત કરવાની છે. જેમ કે અહીંયા લખેલું છે કે આવી કંઈક સૂચના લખી હશે કે નીચે દર્શાવેલ ડાયાગ્રામમાં જુદા જુદા લોકો દ્વારા બોલાતી જુદી જુદી ભાષાની વિગત દર્શાવેલ છે, જ્યાં નાનું ચોરસ એ અંગ્રેજી, ત્રિકોણ એ મરાઠી, મોટું ચોરસ એ તેલુગુ અને વર્તુળ એ હિન્દી ભાષા જાણતા લોકો છે એવી વાત એને કરેલી છે. તો આખી ઘટનાને સમજીએ ધ્યાનથી. એને જે કહ્યું છે એ પ્રમાણે કે અલગ અલગ આકૃતિઓ આપેલી હશે અને એની અંદર કંઈક વિગતો આપી હશે. એ વિગતોને આધારે આપણે આગળ વધવાનું છે. એ વિગતોને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. જેમ કે સૌથી પહેલા અહીંયા જે રીતે તમને કહ્યું છે એ પ્રમાણે કે ત્રિકોણ એટલે મરાઠી. ત્રિકોણની અંદર જેટલા લોકો તમને દેખાય છે એ બધા મરાઠી ભાષા જાણતા લોકોની વાત છે. જેમ કે કોઈ અગર મને પૂછે છે, જો મારે ખાલી પ્રશ્નનો જવાબ નહીં, મારે વિષય વસ્તુને સારી રીતે સમજવાની છે, એટલે હું કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર અને બહુ જેન્યુઅનલી આપણે સમજવાના છે. પેપર સેટર શું પૂછશે, ક્યાંથી પૂછશે, આપણને કશી ખબર નથી. એટલે આપણે વિષય વસ્તુના મૂળ સુધી જશું અને વ્યવસ્થિત રીતે સમજીશું. તો ત્રિકોણની અંદર મરાઠી ભાષા જાણતા હોય એવા બધા મરાઠી વાળા છે. જેમ કે મરાઠી ભાષા જાણતા હોય એવા ટોટલ લોકો કહીએ તો 4, 3, 7 અને 6, એટલે કે 4 ને 3, 7 ને 7, 14 ને 6, 20 લોકો એવા છે કે જે મરાઠી ભાષા જાણે. એ જ રીતે આ જે ચોરસ છે એ અંગ્રેજી ભાષાના જાણકાર લોકો માટે છે. તો એમાં 12 છે, અહીંયા 5 છે અને અહીંયા 2 છે. આટલા આપણને આ ચોરસની અંદર દેખાય છે, જે 12, 5 અને 2, એટલે ટોટલ કરીએ તો 19 જણા એવા છે કે જેમાં અંગ્રેજી ભાષા જાણે. હવે અહીંયા બીજું ચોરસ તમને દેખાય છે, તેલુગુનું છે. તેલુગુની અંદર 6, 7, 2, 9, 8 આ બધા તેલુગુની અંદર છે, યાદ રાખજો. 11 તેલુગુમાં નહીં આવે. તો આ બધા જે દેખાય છે 7 ને 6, 13 ને 9, 22 ને 30 ને 2, 32 લોકો એવા છે કે સોરી, હજી એક અહીંયા 10 છે, તો 42 લોકો એવા છે જે તેલુગુ ભાષા જાણે. અને વર્તુળમાં જે આપણને દેખાય છે એ હિન્દી ભાષાના જાણકાર આપણને દેખાય છે. તો એમાં 11, 8, 9, 7, 3, 5, 2 આ બધા છે. હવે અહીંયા પ્રશ્નના જવાબ શરૂ કરી એની પહેલા થોડુંક એ જાણી લઈએ કે એકચ્યુઅલી અહીંયા જે રીતે આપણે વિગત આપી છે એ પ્રમાણે કે આ ત્રિકોણ વાળા છે એ મરાઠી ભાષાના જાણકાર છે. બરાબર? પેલા હું જે દ્રષ્ટાંત આપું છું એને શાંતિથી સમજી લેજો. અને ત્રિકોણની જોડે જોડે જે વર્તુળ છે, વર્તુળ એ હિન્દી ભાષાના જાણકાર છે. એટલે હું અત્યારે ખાલી ટેમ્પરરી અહીંયા એને ભલે જેમ આપ્યું હોય, મારે તમને સમજાવવા માટે હું થોડું અહીંયા લખી દઉં છું આ હિન્દી. હવે ત્રિકોણ અને વર્તુળ આ બંનેમાં ખાલી કોમન આવતું હોય, બીજું કઈ ના કરતા ભાઈ. ઓનલી હું ત્રિકોણ અને વર્તુળ બંનેમાં કોમન આવતો હું એની જ વાત કરું છું. તો એમાં મને 2 આંકડા દેખાય છે, એક 3 અને એક 7, કે જે ત્રિકોણ અને વર્તુળ બંનેમાં આવે છે એવા 3 અને 7 છે. તો અહીંયા 3 લખું છું, અહીંયા 7 લખું છું. બરાબર? તો આ 3 અને 7 લોકો કયા કહેવાય? કે જે મરાઠી અને હિન્દી ભાષા જાણે છે એવા 3 અને 7 લોકો થાય.
પણ હવે જો હું આમાંથી તમને સવાલ પૂછું કે માત્ર, જોજો અહીંયા શબ્દોની કિંમત છે, ગુજરાતી ભાષાના શબ્દોની કિંમત છે. શબ્દો જો સમજવામાં ભૂલચૂક થશે તો આન્સર્સ બદલી જશે. એટલે વિષય વસ્તુને સારી રીતે સમજજો, ખાલી ઉપર છલ્લું નહીં ભાઈ. માની લો કે મને સવાલ એવો પૂછવામાં આવે કે માત્ર મરાઠી અને હિન્દી બે જ ભાષા જાણતા હોય, બરાબર, માત્ર મરાઠી અને હિન્દી બંને ભાષા જાણતા હોય એવા કેટલા, તો ભૂલથી પણ 7 નો લખતા ભાઈ. કારણ કે મેં શબ્દ પ્રયોગ એવો કર્યો કે માત્ર મરાઠી અને હિન્દી, તો માત્ર મરાઠી અને હિન્દી વાળા ટોટલ 3 જ લોકો છે ભાઈ. આ 7 લોકો કયા છે કે જેમાં મરાઠી, હિન્દી અને તેલુગુ ત્રણેય આવે છે. આખી ઘટના સમજાય? એને બદલે હવે હું એવો સવાલ બદલાવી નાખું, માત્ર શબ્દને હટાવી દઉં થોડી વાર માટે, અને હું એમ બોલું કે ભાઈ મરાઠી અને હિન્દી ભાષા જાણતા હોય એવા કેટલા લોકો. મારી વાતને ધ્યાનથી સાંભળજો. મરાઠી અને હિન્દી ભાષા જાણતા હોય એવા કેટલા લોકો, તો યાદ રાખજો 3 નહીં આવે. મરાઠી અને હિન્દી ભાષા જાણતા હોય એવા આ 3 પણ સમાવેશ થાય, નો ડાઉટ. પણ સાથે સાથે આ 7 લોકો પણ એવા છે કે જે ઓલરેડી મરાઠી અને હિન્દી ભાષા જાણે છે. મતલબ માત્ર લખવાથી વાક્યનો મીનિંગ બદલી જાય, બરાબર. જો હું માત્ર મરાઠી અને હિન્દી વાળું કહું તો 3 જવાબ આવે, પણ હિન્દી અને મરાઠી એવા શબ્દનો પ્રયોગ કરું તો 7, એટલે કે 3 ને 7 10 જવાબ આવે. 10 લોકો એવા છે કે જે મરાઠી અને હિન્દી બંને ભાષા જાણે. તો આશા રાખું છું કે તમે આવી બધી બાબતોને ધ્યાનમાં રાખશો અને એને આધારે જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ભાઈ. એને આધારે જ આપણા પ્રશ્નના જવાબો આપણને મળવા જોઈએ. મતલબ ચોખ્ખો છે કે 100% તાર્કિક વસ્તુ છે. અને જોડે જોડે એ પણ ખરું કે થોડુંક શબ્દોની પણ રમત છે. યાદ રાખજો, શબ્દોની પણ રમત છે, અને શબ્દો કયા પ્રકારના યુઝ કર્યા છે એ બહુ સમજી વિચારીને જ આન્સર ટીક કરવાના, કારણ કે આમાં ખોટું પડવાના ચાન્સીસ વધી જાય. કારણ કે ઓપ્શન બહુ નજીકના હશે, ભળતા ઓપ્શન હશે. જો થોડી કમથી ભૂલ કરી તો માર્ક જવાના ચાન્સીસ રહે. બીજી એક સરસ મજાની વાત કહી દઉં. આમ જોઈએ ને તો 5 માર્કની પઝલ છે. ઘણા બધા લોકોને એવો મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે હાલના તબક્કે કે સર 1 કલાકના સમયમાં 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ ને 15 માર્ક્સનું ગુજરાતી ને 15 માર્ક્સનું ઇંગ્લિશ કઈ રીતે પૂરું થશે? તો સીધો હિસાબ છે, આવા બધા પ્રશ્નોમાં જાજો ટાઈમ ના બગડે. ગઈકાલે આપણે વેન ડાયાગ્રામનો પ્રશ્ન મતલબ ભણ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ કમેન્ટ કરી હતી કે આજે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા. તો એનું કારણ બહુ સ્પષ્ટ હતું કે એમાં બહુ કેલ્ક્યુલેશન્સ ના આવે. તો તમારા પેપરની અંદર ઓલમોસ્ટ એવા પ્રશ્નો હોવાના ચાન્સીસ વધારે કે જે બહુ ઓછા કેલ્ક્યુલેશનથી થતા હોય. આ ટાઈપના પ્રશ્નો છે એ ઓછા કેલ્ક્યુલેશનથી 5 પ્રશ્નો એક સાથે સોલ્વ થઈ જાય. એક જ વિગત આપવી પડે અને એમાંથી 5 સવાલ પૂછવામાં આવે. ડન છે? તો વધી આગળ. હવે આપણે આપણા ભણવાની શરૂઆત કરીએ, ટોપિકની શરૂઆત કરીએ. કેટલા લોકો, જો અહીંયા શબ્દ હું પ્રયોગ કર્યો, માત્ર અંગ્રેજી અને હિન્દી. ચાલો પેલા હું સમજીને કરી, જો ઉતાવળ ન કરતા મહેરબાની કરીને, કારણ કે ઉતાવળામાં માર્ક ખાઈ જાય, ધ્યાન રાખજો. અંગ્રેજી અને હિન્દી, તો અંગ્રેજી એટલે ચોરસ, બરાબર. ભલે નહીં દોરો તો ચાલશે, પણ એટલીસ્ટ મારે અત્યારે વ્યવસ્થિત રિસ્ક ના લેવું હોય, ખોટું સાહસ ના કરવું હોય, તો હું દોરીને કરું એ વધારે સુટેબલ રહે. એના કરતા હું અહીંયા 2 દોરી નાખું છું. આ અંગ્રેજી છે, આ હિન્દી છે. હવે માત્ર ચોરસ અને વર્તુળની અંદર આવતા હોય એવા ને એવા જ લોકોની આપણે ડિટેલ અહીંયા લખવાની છે, જે 2 માં જ આવવા જોઈએ. ત્રીજી કોઈ વસ્તુ આમાં સમાવિષ્ટ ન થવી જોઈએ. તો જરાક ધ્યાન આપો. અંગ્રેજી વાળા આને તમારે લેવાના જ નથી, બરોબર છે. પછી તો કે ભાઈ આ બંને ભેગા થતા હોય, આ બંને એક તો અહીંયા ભેગા થાય છે, ચાલો જોઈ લઈએ. એક અહીંયા ભેગા થાય, અહીંયા ભેગા થાય, અને આ બંને ચોરસ અને વર્તુળ અહીંયા ભેગા થાય. પણ ભૂલાય નહીં, શબ્દ હું પ્રયોગ કર્યો છે, માત્ર અંગ્રેજી અને હિન્દી ભાષા જાણતા હોય એવા. તો આ 2 લોકો સમાવિષ્ટ એટલે નહીં થાય કે એની અંદર અંગ્રેજી પણ છે, હિન્દી પણ છે, વર્તુળ એટલે હિન્દી, અને તેલુગુ પણ છે. તો તેલુગુ કાઉન્ટ થશે નહીં. એટલે ભૂલથી હાથ જવાબ ટીક ન કરતા, હાથ ઓપ્શનમાં આપેલો છે. એ ભૂલ ખવડાવવા માટે જ આપેલો છે. એટલે બહુ ધ્યાનથી સમજીને ટીક કરજો. તમારે ખાલી આ 2 માં કોમન આવતું હોય ને એ જ સિલેક્ટ કરવાનું છે. તો ઓફકોર્સ એવા કેટલા દેખાય છે આપણને? તો કે 5 જ દેખાય. મતલબ મારો ટીક થવો જોઈએ આન્સર 5, જે આપણો જવાબ થશે. તો આશા રાખું છું સમજાઈ ગયું હશે. કેટલી નાની બાબતોને, કેટલી ઝીણી બાબતોને ધ્યાનમાં લેવી પડશે. જો અહીંયા હું માત્ર શબ્દ હટાવી દઉં તો આન્સર બદલી જાય. કેટલા લોકો અંગ્રેજી અને હિન્દી ભાષા જાણે છે? તો અંગ્રેજી અને હિન્દી ભાષા જાણતા હોય એવા 7 આવે ભાઈ. જોજો, વર્તુળ અને
ચોરસ બંને ભેગા થતા હોય એવા 7 થાય તો મારે જવાબ 7 ટીક કરવાનો થાય. માત્ર શબ્દ હટાવી દઉં, મિનિંગ ફરી જાય, આન્સર ફરી જાય, એટલે ધ્યાન રાખો. ઓકે, ચલો. તો હવે એક સરસ મજાની માહિતી મળી ગઈ છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લેજો. કેટલા લોકો, જો અહીંયા ક્યાંય માત્ર શબ્દનો પ્રયોગ કર્યો નથી, એટલે મને ખબર પડી ગઈ, હું હોશિયાર થઈ ગયો છું હવે, કે ભાઈ મારે આ મરાઠી અને તેલુગુ, મરાઠી એટલે અહીંયા કયું છે? ત્રિકોણ. હું એ દોરી લઉં ભાઈ, સમજી લઉં, એટલે મને કઈ ભૂલ જ ના પડે. અને તેલુગુ, તેલુગુ વાળું ચોરસ છે, તો આ ચોરસ. ચાલો, ક્યાંય માત્ર શબ્દનો પ્રયોગ નથી કર્યો, એટલે આ બંનેમાં કોમન આવતું હોય ને એ મારે લેવાનું છે. આ મરાઠી છે, આ તેલુગુ છે. આ બંનેમાં કોમન આવતું હોય, એટલે કે જો ત્રિકોણ અને આ તેલુગુ, એટલે કે ત્રિકોણ અને શું કહેવાય, ચોરસ ની અંદર કોમન આવતા હોય ને એમાં જરાક ધ્યાન આપજો. એમાં 6 પણ છે અને 7 પણ છે. તો 6 અને 7, હવે શાંતિથી એ વિચારવાનું, શું એક પણ નહીં હું ટીક કરું? કેમ? તો કે ભાઈ મરાઠી અને તેલુગુ વાળા મને આમાં 6 દેખાય છે અને 7 દેખાય છે, તો 6 ટીક કરું તો એનો જવાબ ના છે. આનો જવાબ 13 જ આવે. એને માત્ર શબ્દનો પ્રયોગ નથી કર્યો, એટલે સ્પષ્ટ છે કે આનો જવાબ 13 આવશે. જો હું અહીંયા આ શબ્દનો પ્રયોગ કરું માત્ર તેલુગુ અને મરાઠી, તો ઓફકોર્સ અહીંયા રહેલા આ 7 છે ને એ નીકળી જાય. કારણ કે તેલુગુ અને મરાઠી એટલે માત્ર ચોરસ અને ત્રિકોણમાં આવતા હોય એવા જ લોકો મારે લેવાના રે. એ 7 લોકો એટલા માટે નીકળી જાય કારણ કે ત્રણેયમાં આવે. આશા રાખું છું ખ્યાલ આવી જ ગયો હશે કે આ માત્ર શબ્દનો હું કમાલ છે, એના હિસાબે આન્સર્સ કેટલી હદે બદલી જતા હોય. એટલે અહીંયા ધ્યાન રાખીશું, આવી બધી બાબતોનું ધ્યાન રાખીશું. તો અત્યારે તો મારો જવાબ સ્પષ્ટપણે કેટલો આવશે? 13 આવશે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ બધું કન્ફ્યુઝિંગ છે ભાઈ. તમારે મારે જો અહીંયા તમારા માટે કામ એ જ કરવાનું છે કે વિદ્યાર્થી જ્યારે એક્ઝામની અંદર આવા પ્રશ્ન આવે અને ભૂલો કરે એના કરતા બેટર છે અત્યારે થોડુંક સ્માર્ટલી એના ઉપર કામ કરી લે ને તો વાંધો ના આવે. તો બસ આને સ્માર્ટલી કામ કર્યું કહેવાય. વિષય વસ્તુને સારી રીતે સમજ્યા, બરાબર. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી એ જ કામ તમારા માટે કરી રહી છે. તમને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આપવાનું છે. મારે તમારા માટે એ જ કામ કરવાનું છે. તમે આવનારી એક્ઝામની અંદર સફળ થવા જોઈએ, બસ એ જ ટાર્ગેટ છે, એ જ અમારો હેતુ છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે આ રહ્યો. કહ્યું છે કેટલા લોકો, હું લખ્યું ભાઈ અહીંયા, માત્ર અંગ્રેજી ભાષા જાણે છે. ભાઈ અંગ્રેજી વાળા કેટલા? તો કે ચોરસમાં હોય ને એટલા. આ ચોરસમાં છે એ બધા અંગ્રેજી વાળા છે. પણ જો ભાઈ એને ચોખવટ કરી છે કે માત્ર અંગ્રેજી જાણતા હોવા જોઈએ, બીજી કોઈ ભાષા એ બોલતો ન હોવો જોઈએ. હાલો હાવ જોયું જ બોલતો હોવો જોઈએ, બીજું કઈ બોલતો જ ના હોવો જોઈએ. એવા કેટલા દેખાય? તો કે 12 જણા. પતી ગઈ વાત. તો જવાબ આવશે આનો 12. બરાબર. તો 12 મારો જવાબ થાય. તો ઓપ્શન એ રાઈટ આન્સર થાય. પણ હવે ખાલી મેં કહ્યું એમ હું કોઈ અહીંયા સવાલ જવાબ સોલ્વ કરાવવા માટે ન થયો ભાઈ. મારે વિષય વસ્તુને સારી રીતે સમજાવવી છે, એટલે હું ટાઈમ લઈશ. એટલે કોઈએ ખોટી ઉતાવળ ના કરવી ભાઈ, બરાબર. ચોખ્ખી વાત. એટલે હું ધ્યાનથી સમજી લેજો. હવે હું આ માત્ર શબ્દને હટાવી દઉં છું અને હવે મારો સવાલ બને છે કેટલા લોકો અંગ્રેજી ભાષા જાણે છે? અંગ્રેજી ભાષા જાણે છે એવા કેટલા? તો 12 ને 5 17 ને 2 19. તો જવાબ 19. માત્ર શબ્દના હિસાબે મીનિંગ ફરી જાય, વિષય વસ્તુ બદલી જાય. એટલે બહુ ધ્યાન રાખવાનું છે ભાઈ. જવાબો ટીક કરતી વખતે જોજો મારો એક ખોટો જવાબ 0.25 માઇનસ કરે એ તો તારે મારે બોલવાનું જ નથી થતું. હેને? આપણે બધા ગુજરાતીઓ છીએ અને ગુજરાતીઓ વિશે તો એમ જ કહેવાય કે એના તો લોહીમાં વેપાર હોય ભાઈ. એને તો નફો નુકસાનની ભાષા સમજાય. તારે મારે તો એમ બોલવાનું હોય દોસ્ત કે હું એક ખોટો ટીક કરું એટલે 1.25 ની નુકસાની જાય. 1.25 ની નુકસાની જાય. અને 1.25 એટલે કેટલા? તો કે તો મેરિટ બહાર પડે ત્યારે જોઈ લેજે, ખબર પડી જાય કે 1.25 નું શું મહત્વ હોય. 5-5 7 હજાર જણા 1.25 માં ટીંગાયેલા હોય. અને સીસી વાળા જેટલા છો એને તો બહુ સ્પષ્ટ કહું છું કે એ કોઈએ એવી મેન્ટાલિટી નથી રાખવાની કે 40 માર્ક્સ ક્વોલિફાઈંગ માર્ક્સ છે, 40 લઈ આવી એટલે આપણે ક્વોલિફાઈ થઈ જાય મેન્સ માટે. ના ભાઈ, જરાય વેમમાં ન રહેતા. 40 માર્ક્સ લઈ આવવા પૂરતા નથી ખાલી, એનાથી તમે ક્વોલિફાઈડ થાવ છો. તમે મેન્સ માટે ક્વોલિફાઈડ થયા એવું મિનિંગ નથી થતો. કારણ કે મેન્સ માટે ટોટલ જે ઉમેદવારો છે એના 7 ગણા મેન્સ માટે જવાના. તો એ 7 ગણા પાછા મેરિટને આધારે ચૂઝ થશે. એટલે બહુ ધ્યાનથી એક એક માર્કની કિંમત સમજો. એક એક વસ્તુને, વિષય વસ્તુને સમજીને જવાબ ટીક કરવાના છે. સવાલ નંબર 24 મારી સામે છે, જેમાં એવું કહેલું છે કે કેટલા લોકો
અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષા જાણે છે, માત્ર શબ્દનો પ્રયોગ કર્યો નથી. મતલબ કે અંગ્રેજી વાળા એટલે કે ચોરસની અંદર આવતા હોય એવા, હિન્દી વાળા એટલે કે વર્તુળની અંદર આવતા હોય એવા, અને તેલુગુ વાળા એટલે બીજા ચોરસમાં આવતા હોય એવા. એવું થયું ને? એટલે આ ત્રણેયમાં આવતા હોય એવા લોકોને મારે સમાવિષ્ટ કરવાના છે. તો આમાં ને આમાં જુઓ જરા ધ્યાનથી, ખ્યાલ આવી જ જશે તમને. અંગ્રેજી, હિન્દી અને તેલુગુ. અંગ્રેજી એટલે આ ચોરસ, હિન્દી એટલે આ વર્તુળ, તેલુગુ એટલે આ બીજું ચોરસ. હા, નો ડાઉટ. ત્રણેયમાં કોમન આવતા હોય એવા મારે ગણવા પડશે. અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષા જાણતા હોય એટલે ત્રણેયમાં કોમન આવતા હોય એવા મારે ગણવા પડશે. પણ અહીંયા કઈ માત્ર શબ્દ એને પ્રયોગ નથી કર્યો, માત્ર શબ્દનો પ્રયોગ નથી કર્યો. અહીંયા એમ કીધું છે કે અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષાના જાણકાર હોય એવા કેટલાક. પણ ભૂલાય નહીં, અહીંયા 3 ભાષાની વાત કરી. અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષા જાણતા હોય એવા. એટલે કે ત્રણેય જ્યાં કમ્બાઈન થતા હોય ને એ મારે ગણવા પડશે. હા, 4 નું કોમ્બિનેશન નહીં આવે. જો ક્યાંય મરાઠી એમાં મિક્સ થશે ને તો એ નહીં ગણાય. ત્રણેય આકૃતિ ક્યાં ભેગી થાય છે? આ ચોરસ, આ વર્તુળ અને આ ચોરસ. ત્રણેય આકૃતિ ક્યાં ભેગી થાય છે? તો મને અત્યારે જે દેખાય છે એ પ્રમાણે એક તો આ 2 મને દેખાય છે સ્પષ્ટપણે. 2 ચોરસમાં, અને બીજું બધું ભૂલી જાવ ને, 2 ચોરસને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો 2 ચોરસમાં મને ખાલી બગડો એક જ હરખો દેખાય. અને વર્તુળ છે તો વર્તુળમાં પણ મતલબ એની હારે કોમ્બિનેશન થતું એવું માત્ર ને માત્ર 2 દેખાય છે. તો સ્પષ્ટ છે કેટલા લોકો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ ભાષા જાણે છે. તો ચોખ્ખી વાત છે કે ત્રણેય ભેગું થતું હોય એ લેવાનું છે. ચોથું જો કે મિક્સ થતું હોત તો એ મારે ગણવાનું નહોતું. તો અહીંયા મને એક અને માત્ર એક જ સંખ્યા દેખાય છે, અને એ છે 2, જે મારો આન્સર થશે. ઓપ્શન બી છે એ મારો રાઈટ આન્સર થાય. 3 ભેગા થતા હોય એ લેવાનું છે. જો એમાં ક્યાંય ચોથું ભેગું થતું હોત તો એને મારે ઇગ્નોર કરવાનું રહેત. પણ ચોથું ક્યાંય ભેગું થતું નથી. માત્ર ને માત્ર 2 જ એવા દેખાય છે. જોજો, હવે હું તમને બીજી એક વસ્તુ સમજાવું. કે સપોઝ કે આ 5, તો શું 5માં ત્રણેય ભેગા થાય છે? ના. એ 5 કયા છે? માત્ર અંગ્રેજી અને હિન્દી જાણતા હોય એવા છે. એટલે આને મારે ગણવાના નહીં થાય. બરાબર. પછી જો 11 ને લઈને કોઈને દુવિધા હોય તો 11 એવા છે કે જે માત્ર હિન્દી જાણે છે, તો આ નથી લેવાના. બરાબર. 8 અને 9 ની વાત કરું તો 8 અને 9 એવા છે કે જે હિન્દી અને તેલુગુ બંને જાણતા હોય એવા. તો આને મારે ગણવાના ન રહે. ત્રણેયમાં કોમન આવે ને એવી એક જ સંખ્યા મને દેખાય છે, 2. 7 અને 3 ની વાત કરું તો 7 અને 3 કોનું કોનું છે? મરાઠી અને તેલુગુ આ બંને જાણતા હોય એવા 7 છે, અને 6 પણ છે. એટલે અત્યારે એને મારે કઈ ધ્યાનમાં ન લેવાના રે. વર્તુળની જ હું અત્યારે ખાલી ચોખવટ કરું છું. અને આ જે 3 દેખાય છે એમાં મરાઠી અને હિન્દી વાળા છે, એટલે એ કાઉન્ટ નહીં થાય. તો મને માત્ર દેખાય છે 2 વ્યક્તિ કે જે ત્રણેયમાં કોમન આવે છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર, જેમાં આપણને એવું કહેવામાં આવેલું છે કેટલા લોકો તમામ ભાષા જાણે છે. ચાલો ભાઈ, હવે કઈક અહીંયા એવી વાત છે, 4 કોમન શું આવે છે? સાચું કહું, ત્રણેયમાં કોમન બગડો આવતો હતો. 4માં કોમન આવતું હોય એવી કોઈ સંખ્યા મને આમાં દેખાતી જ નથી. તમામ ભાષાવાળા એકય નથી દેખાતા. કે 4માં કોમન શું આવે છે? કઈ નહીં. ત્રિકોણ અને 2 ચોરસ અને વર્તુળ બધાય ભેગા થતા હોય એવી કોઈ સંખ્યા નથી. જો તમને અહીંયા કોઈને ક્રાંતિકારી વિચાર આવ્યો હોય કે સર અહીંયા ભેગા થયા, ચાલો આને હટાવી દે, અહીંયા ભેગા થયા 4, તો તમે ખોટા છો. કારણ કે આમાં આ ચોરસ નથી આવતું, આની અંદર નથી આવતું. બરાબર. એ જ રીતે અહીંયા ત્રિકોણ નથી આવતું, અહીંયા ત્રિકોણ નથી આવતું, અહીંયા પણ ત્રિકોણ નથી આવતું, અહીંયા ત્રિકોણ નથી આવતું, અહીંયા ત્રિકોણ નથી આવતું. મતલબ જવાબ સ્પષ્ટ છે કે આવશે એક પણ નહીં. નન ઓફ ધીઝ આ મારો જવાબ થશે. એક પણ નહીં આપણો જવાબ થશે. તો આશા રાખું છું કે વેન ડાયાગ્રામના પઝલ ટાઈપના સવાલ જ્યારે પેપર સેટરને એક સાથે 5 સવાલ પૂછવા હોય એટલે આવી રીતે પ્રશ્નો બનાવી અને પૂછવામાં આવે તો અચૂકથી ખબર પડી ગઈ છે કે બહુ ધ્યાનથી સમજીને ટીક કરવાનું છે. તો 5 સવાલનો આખો એક કાર્યભાર પૂર્ણ થયો. હવે લખ્યું છે કે નીચેની માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો. ફરીથી એક વખત એક માહિતી છે જેમાં કંઈક કહેલું છે કે જો હોસ્પિટલ મેનેજમેન્ટને ઓપરેશન થિયેટર માટે વૈવાહિક તાલીમબદ્ધ નર્સની જરૂર હોય તો ડાયાગ્રામનો કયો ભાગ તે પસંદ કરશે? ડાયાગ્રામ તૈયાર છે, જેમાં ચોરસ એટલે આપણને કહેલું છે, આ શું કહેલું છે?
તાલીમબદ્ધ. બરાબર, શું લખ્યું એમ વાંચો. વૈવાહિક પણ હોવા જોઈએ અને તાલીમબદ્ધ નર્સ પણ હોવા જોઈએ, આવી એને ચોખવટ કરી છે. ઓપરેશન થિયેટર માટે હોસ્પિટલ મેનેજમેન્ટને ઓપરેશન થિયેટર માટે વૈવાહિક તાલીમબદ્ધ નર્સની જરૂર હોય તો ડાયાગ્રામનો કયો ભાગ તે પસંદ કરશે? તો સ્પષ્ટ છે કે અહીંયા મારે તાલીમબદ્ધ અને વૈવાહિક બંનેને ગણવાના રે. તો વૈવાહિક એટલે વર્તુળ, આ બંનેની અંદર કોમન આવતા હોય. હવે અહીંયા એક ચોખવટ એ પણ કરવી પડશે કે હોસ્પિટલ મેનેજમેન્ટને ઓપરેશન થિયેટર માટે જરૂર છે. તો હોસ્પિટલમાં નર્સ વાળો જે પોર્શન છે કે જે ત્રિકોણાકાર ચોરસ છે, નહીં ચોરસ, એક જ મિનિટ, કઈ ચોરસ એટલે તાલીમબદ્ધ નર્સ અને વર્તુળ એટલે વૈવાહિક લોકો, બરોબર છે. હા, ત્રિકોણ બરોબર જ બોલ્યો. ત્રિકોણ હોસ્પિટલમાં નર્સ, તો આને મારે ધ્યાનમાં તો લેવું પડશે ને. પણ જો કે અહીંયા એને ક્યાંય હોસ્પિટલમાં નર્સનો ઉલ્લેખ એને કર્યો નથી. એને ઓપરેશન થિયેટર માટેની વાત કરી છે, હોસ્પિટલમાં નર્સની કોઈ વાત નથી કરી. તો સ્પષ્ટ છે કે મારે વૈવાહિક અને તાલીમબદ્ધ નર્સ આમાંથી શોધવાનું થાય. બે જ વસ્તુનો ઉલ્લેખ છે, ધ્યાન રાખજો. અહીંયા ચોખવટ નથી કરી કે હોસ્પિટલમાં નર્સની, ઓપરેશન થિયેટર માટે એને જરૂર છે. હું અમુક વસ્તુ પછી હું જે તર્ક ઉપર જતી રહે કે આપણે એમ થાય કે ભાઈ ઓપરેશન થિયેટર હોસ્પિટલમાં જ હોય ને, બધું સાચું. પણ અહીંયા જે કીધેલું છે એ પ્રમાણે આપણે આગળ વધવા. વૈવાહિક અને તાલીમબદ્ધ નર્સ એટલે કે આની અંદર બંનેની અંદર કોમન આવતું હોય એવું. જો માત્ર શબ્દનો પ્રયોગ નથી કર્યો, બરાબર છે. એટલે આ વર્તુળ અને ચોરસમાં જે કોમન આવે છે એ બધું મારે લેવાનું છે. તો વર્તુળ અને ચોરસમાં કોમન જો જોવા જઈએ તો એક તો 5 બંનેમાં કોમન છે, બીજા 6 બંનેમાં કોમન છે, બરાબર છે. તો 5 અને 6 બંનેમાં કોમન છે. તો એક જ મિનિટ, પણ 5 નહીં ગણાય ને. 5 શા માટે નહીં ગણાય? કારણ કે આપણને શું કહ્યું છે કે વર્તુળ અને ચોરસમાં જ કોમન આવતું હોય એવું. વર્તુળ અને ચોરસમાં એમાં ત્રિકોણ ક્યાંય ભાગ ન ભજવતો હોવો જોઈએ. તો સીધો હિસાબ છે ત્રિકોણ વાળો 5 નો જે વિભાગ છે એ નીકળી જશે. એટલે મારો જવાબ શું ટીક થવો જોઈએ? 6 છે, ઓપ્શન ડી છે એ ટીક થવું જોઈએ. હજી ક્લિયર કરી લેજો. માત્ર શબ્દનો પ્રયોગ નથી કર્યો. જે લોકો કદાચ લેટ જોઈન થયા હોય, આગળનું ના જોયું હોય, પેલા પ્રોપરલી જોઈ લે. કારણ કે આગળ મેં બધા શબ્દોની સમજ પ્રોપરલી આપેલી છે, તો એને પણ જોઈ લેજો. અહીંયા ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે વૈવાહિક અને તાલીમબદ્ધ નર્સ. વૈવાહિક એટલે કે વર્તુળમાં આવે, તાલીમબદ્ધ નર્સ એટલે ચોરસમાં આવે. માત્ર વર્તુળ અને ચોરસમાં આવવું જોઈએ, ત્રિકોણ એમાં ક્યાંય વચ્ચે ના આવવું જોઈએ. આ ત્રિકોણ વાળો વિભાગ છે એ નીકળી જશે. એટલે મારો જવાબ ઓપ્શન ડી ટીક થશે. જેમાં મેં કહ્યું એમ કે તાલીમબદ્ધ નર્સ એટલે પછી એમ નહીં કહેવાનું કે હોસ્પિટલમાં નર્સ તો હોય જ, તો 2 વાર આપવાની જરૂર શું છે ભાઈ? સમજો, તો 2 વખત આપવાની જરૂરત જ નથી. કારણ કે ઓપરેશન થિયેટરની જ વાત હતી, હોસ્પિટલની કોઈ વાત નહોતી કરી. એટલે આપણે પાછા એમાં કઈ બીજા તર્કો નહીં લગાડવાના. જે એને કીધેલું છે એને ફોલો કરવાનું, ધેટ્સ ઇટ. જેમ કે અહીંયા લખ્યું છે, નીચેના પૈકી કઈ સંખ્યા હોસ્પિટલમાં વૈવાહિક પરંતુ તાલીમબદ્ધ નર્સ ન હોય એને દર્શાવે છે? હોસ્પિટલમાં જો ચોખવટ કરી, ઓપરેશન થિયેટરમાં નહીં, ક્યાં? હોસ્પિટલની વાત કરી છે. તો હોસ્પિટલમાં હોય એવા ત્રિકોણ, બરાબર. વૈવાહિક હોય, વૈવાહિક એટલે કે વર્તુળ, વર્તુળ, પરંતુ તાલીમબદ્ધ ના હોય, મતલબ કે ચોરસ નથી લેવા. તો ચોખ્ખો હિસાબ છે હોસ્પિટલમાં હોય એવા, ત્રિકોણાકારમાં હોય એવા, અને વૈવાહિક એટલે કે વર્તુળમાં હોય એવા. આ બંને જેમાં ભેગા થતા હોય ને એટલો વિભાગ મારે ચૂઝ કરવાનો છે, એટલો વિભાગ મારે લેવાનો છે. આ વખતે પણ માત્ર શબ્દનો પ્રયોગ કર્યો નથી, બરાબર. એક જ મિનિટ, આગળના પ્રશ્નમાં જરાક વેરીફાઈ કરી લઈએ એમાં શું હતું. એક જ મિનિટ. હા, નર્સની જરૂરત હોય તો ડાયાગ્રામનો કયો ભાગ તે પસંદ કરશે? ઓપરેશન થિયેટર માટે વૈવાહિક તાલીમબદ્ધ નર્સની જરૂર હોય તો ડાયાગ્રામમાં કયો વિભાગ પસંદ કરશે? તો અહીંયા વૈવાહિક તાલીમબદ્ધ નર્સ કયું છે? એક જ મિનિટ. વૈવાહિક તાલીમબદ્ધ નર્સ એટલે વર્તુળ અને ત્રિકોણ. એટલે અહીંયા સૌથી પહેલા આપણે જોઈ લઈએ, આમાં કઈ કન્ફ્યુઝન હોય તો. એક જ મિનિટ. વૈવાહિક એટલે કે વર્તુળ અને તાલીમબદ્ધ નર્સ એટલે ચોરસ. આ બંનેમાં કોમન આવતું હોય લેવું પડે ને મારે. આમાં કઈ માત્ર શબ્દનો પ્રયોગ તો કર્યો નથી એને, બરાબર છે. પણ ડાયાગ્રામનો કયો ભાગ તે દર્શાવે છે? તો આમ ગણતરી કરીએ તો ખરેખર વર્તુળ અને ચોરસમાં બંનેમાં કોમન આવતા હોય 5 ને 6 બંને આવવા જોઈએ. 5 ને 6 બંને આવવા જોઈએ, પણ એને કોઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે અહીંયા વગર કીધે આપણે સ્વીકારી લેવું પડે કે અહીંયા એવા શું કહેવાય લોકોની જરૂર છે જે હોસ્પિટલમાં નર્સ ના હોય.
એને હોસ્પિટલમાં નર્સ એવું લખ્યું નથી આપણને, બરાબર છે. એટલે એટલો વિભાગ આપણે કાઢી જ નાખવો પડશે, સીધી વાત છે. એટલે મારે 5 ને હટાવી દેવા પડે, બરાબર છે. એટલે એ બરોબર જ હતું, પરફેક્ટ જ હતું. આ તો થોડુંક અહીંયા ક્વેરી લાગી એટલે મેં જરાક જોયું. ચાલો શું હતું? હા, તો ચોખવટ કરી હશે. જેમ કે જો અહીંયા શ્યોરલી ચોખવટ કરી, હોસ્પિટલમાં હોય વૈવાહિક હોય. હોસ્પિટલમાં એટલે કેવા? ત્રિકોણમાં હોય. વૈવાહિક એટલે કેવા? વર્તુળમાં હોય. પણ તાલીમબદ્ધ ના હોવા જોઈએ. તાલીમબદ્ધ ના હોવા જોઈએ એવી વાત એને ચોખવટ કરીને જ કહી દીધી છે. તો આગળનામાં જો હોસ્પિટલમાં નર્સ હોત ને તો ચોખવટ કરી હોત, પણ એ નહોતું લખ્યું. એટલે મતલબ ચોખ્ખો છે કે મારે આ બંનેમાં આવતું હોય માત્ર ને માત્ર ત્રિકોણ અને વર્તુળમાં આવતો હોય એવો જ વિભાગ લેવાનો છે. તો જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. અહીંયા ત્રિકોણ અને વર્તુળમાં મને ત્રિકોણ અને વર્તુળમાં કોમન સાતડો દેખાય છે, પાંચડો દેખાય છે. આ બે દેખાય છે ત્રિકોણ ને વર્તુળની અંદર. જોઈ લો ધ્યાનથી. 6 નથી, ધ્યાન રાખજો. ત્રિકોણ અને વર્તુળ માં 7 અને 5 દેખાય. એટલે 6 ને તો પેલા જ હટાવી દઉં ને, કારણ કે એ ત્રિકોણમાં નથી આવતા. આપણે ત્રિકોણ અને વર્તુળને જો હજી કહું છું કન્ફ્યુઝન થાય ને તો એના કરતા બેટર દોરી લેવાનું રફ પેજમાં. એટલે વાંધો ના આવે ભાઈ કે મારે લેવાના છે વૈવાહિક. વૈવાહિક એટલે કે વર્તુળ અને તાલીમબદ્ધ નર્સ ન હોય એવા, એટલે મારે ચોરસ નથી લેવાનું. અને હોસ્પિટલમાં જોઈએ છે એટલે ત્રિકોણ લેવાનું. એટલે માત્ર આ બે માં ભેગું થતું હોય એવો જ વિભાગ લેવાનો. તો આ તો નીકળી ગયું, આ પણ નીકળી ગયું, બરાબર છે. આ બધું હટાવી દઉં, કારણ કે વર્તુળ અને ત્રિકોણ બંનેમાં ભેગું થતું હોય એવું. અને હવે ચોખવટ કરી છે કે તાલીમબદ્ધ નર્સ ન હોવી જોઈએ. તાલીમબદ્ધ એટલે કે ચોરસમાં આવતા હોય ની પાછા મારે કાઢી નાખવા પડશે. તો મારી પાસે વધે છે કેટલો જવાબ? 7, જે મારો ફાઇનલ આન્સર થશે. 7 ઓપ્શન સી છે એ રાઈટ આન્સર થશે. તો આશા રાખું છું ક્લિયર થઈ ગયું હશે કે આવા પ્રશ્નોની અંદર જે રીતે ચોખવટ કરી હોય એને ફોલો કરીને આગળ વધવાનું. નેક્સ્ટ જોઈ લો. અહીંયા કહ્યું છે નીચેના પૈકી કઈ સંખ્યા વડે વૈવાહિક તાલીમબદ્ધ નર્સ દર્શાવાય છે? વૈવાહિક એટલે કે વર્તુળ. તાલીમબદ્ધ નર્સ એટલે ચોરસ. હવે હોસ્પિટલનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો ભાઈ, જોઈ લેજો. એટલે તમારામાં હોસ્પિટલને કે ધ્યાનમાં નથી લેવાની. વૈવાહિક અને તાલીમબદ્ધ નર્સ હોય ને એ જ લેવાના છે. હોસ્પિટલનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ભાઈ, ચોખ્ખી વાત. ચલો જોતા જઈએ. વૈવાહિક તાલીમબદ્ધ નર્સ એટલે વર્તુળ અને ચોરસમાં આવતા હોય એવી જ સંખ્યાઓ આપણે ધ્યાનમાં લેવાની છે. તો આ વર્તુળ અને આ ચોરસ એ બંનેમાં આવતા હોય. આ તો નીકળી જ જશે કારણ કે વર્તુળમાં નથી આવતું. આ પણ નીકળી જશે કારણ કે એ વર્તુળમાં નથી. આ નીકળી જશે કારણ કે ચોરસમાં નથી. આ નીકળી જશે કારણ કે એ પણ ચોરસની અંદર નથી. તો એવા મને ક્યાં ક્યાં આંકડા દેખાય છે? 5 અને 6. તો સ્પષ્ટ છે મારો જવાબ આવશે 5 અને 6, જેમાં વર્તુળ અને ચોરસ ભેગા થતા હોય. વર્તુળ એટલે કે વૈવાહિક લોકો અને ચોરસ એટલે તાલીમબદ્ધ નર્સ બંનેમાં ભેગા થતા હોય. 5 અને 6 ઓપ્શન સી છે એ મારો રાઈટ આન્સર થશે. તો આ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વાંચો. નીચેનામાંથી કઈ સંખ્યા 7 વડે દર્શાવાય છે? 7 વડે. તો આ થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન થયો. આની અંદર તમને એવું પૂછવામાં આવ્યું છે કે સાતડો છે એ કેમાં કેમાં આવે? તો શાંતિથી જુઓ. સૌથી પહેલા એક પછી એક ઘટના જોતા જઈએ. સાતડો મને કેની કેની અંદર દેખાય છે? ચોરસમાં તો નથી દેખાતો. એટલે તાલીમબદ્ધ વાળો તો જવાબ આવે જ નહીં. તો ચોખ્ખી વાત છે, તાલીમબદ્ધ તો નીકળી જશે. ચોરસ તો છે જ નહીં ને. ચોરસ એટલે તાલીમબદ્ધ. તાલીમબદ્ધ તો કે 7 ની અંદર કે તાલીમબદ્ધ આપણને દેખાતું નથી સ્પષ્ટપણે. એટલે એ તો નહીં જ આવે, એ કન્ફર્મ છે, બરાબર. પછી આપણે નીકળી જશે ઓટોમેટિક તાલીમબદ્ધ નર્સ. તાલીમબદ્ધ તો શબ્દ જ સેટ નથી થતો ક્યાંય. હવે તમારી પાસે બી ઓપ્શન, તો બસ એક જ વધે છે. હોસ્પિટલમાં વૈવાહિક નર્સ. છતાંય જોઈ લઈએ. ચલો, હોસ્પિટલમાં હોય એવા ત્રિકોણ અને વૈવાહિક હોય એવા વર્તુળ. ત્રિકોણ અને વર્તુળ બે માં જ આવતું હોય ને એ સંખ્યા આપણે જોવાની વાત છે. તો ત્રિકોણ અને વર્તુળ બે માં જ આવતું હોય ખાલી ને ખાલી એવા કેટલા દેખાય છે આપણને? 7 દેખાય છે, બરાબર. ત્રિકોણ અને વર્તુળ બંનેમાં. પાંચડો દેખાય છે, નો ડાઉટ. પાંચડો પણ દેખાય છે. પણ આપણને સાતડા વિશે ખાલી પૂછ્યું. તો સાતડો એટલે છે ખાલી ને ખાલી ત્રિકોણ અને વર્તુળની અંદર બે ની અંદર જ આવે છે. 5 ત્રિકોણ વર્તુળ ને ચોરસ ત્રણેયમાં આવે છે. એટલે આ નીકળી જાય, બરાબર. આ પણ નીકળી જાય અને આ પણ નીકળી જાય. તો મને ચોખ્ખું દેખાય છે કે 7 છે એ શું બતાવે છે? ત્રિકોણ અને વર્તુળનું કોમ્બિનેશન. ત્રિકોણ એટલે હોસ્પિટલમાં, વર્તુળ એટલે વૈવાહિક. એટલે કે આ જવાબ આવશે. હોસ્પિટલમાં વૈવાહિક નર્સ આ મારો જવાબ થશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ છીએ. ચાલો, એના પછીનો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે
કે નીચેનામાંથી કઈ સંખ્યા હોસ્પિટલમાં અવૈવાહિક તાલીમબદ્ધ નર્સ બતાવે? અવૈવાહિક એનો મતલબ ચોખ્ખો છે, વર્તુળ મારે લેવાનું નથી. હોસ્પિટલમાં કહ્યું છે એટલે મારે અચૂકથી ત્રિકોણ લેવાનું છે. અને તાલીમબદ્ધ નર્સ એટલે મારે અચૂકથી ચોરસ લેવાનું. પણ ભૂલથી પણ એમાં ક્યાંય વર્તુળ ટચ ન થવું જોઈએ એ નેસેસરી છે. ત્રિકોણ અને ચોરસ આ બે જ વસ્તુનું કોમ્બિનેશન. આ ત્રિકોણ છે અને આ ચોરસ છે, બરાબર? આ બંનેમાં એટલે જો એકડો પેલા હું કાઢી નાખું. ત્રિકોણ ને ચોરસ વાળા જ હું ધ્યાનમાં લઉં છું, બીજું બધું ગાય ખાઈ ગઈ, આ બધું જતું. બરાબર? હવે ત્રિકોણ અને ચોરસ, આ ત્રિકોણ છે ને આ ચોરસ છે, બંનેમાં કોમન આવતું એવું કેટલું? તો આ બગડો નીકળી જશે, કારણ કે ત્રિકોણ ને ચોરસમાં સમાન નથી. ત્રિકોણ ને ચોરસમાં 6 પણ સમાન નથી, કારણ કે 6 પાછા ત્રિકોણમાં નથી આવતા. તો ત્રિકોણ અને ચોરસમાં સમાન હોય એવા મને પાંચડો અને ચોગડો દેખાય. પણ એમાં પાછું વર્તુળે કમ્બાઈન છે. વર્તુળ એટલે શું હતું? વૈવાહિક. તો અહીંયા ચોખવટ કરી છે કે અવૈવાહિક, એટલે મતલબ કે 5 ને નહીં લેવાના થાય. તો મારો જવાબ 100% શું આવશે? 4 આવશે. તો આશા રાખું છું કે તમને હવે પ્રોપર વે થી આખી ઘટના સમજાઈ ગઈ હશે કે શરૂઆતમાં જે પ્રશ્નો ભણ્યા હતા ત્યારથી જ મેં બધી વસ્તુનું ક્લિયરિફિકેશન કર્યું હતું કે આવા જે પ્રશ્નો હોય એને વ્યવસ્થિત રીતે ટેકલ કરવાના. આ રીતે જ્યારે વિગત આપી છે ત્યારે થોડુંક ધ્યાનથી જોઈ વિચારી સમજીને ટીક કરવાનું કે અંગ્રેજી અને ભાષામાં માત્ર શબ્દ લખ્યો હોય તો મિનિંગ ફરી જાય, બરાબર? અને જો માત્ર શબ્દ ન લખ્યો હોય તો એનો મિનિંગ ફરી જાય. એટલે અમુક અમુક શબ્દોને થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું. વેન ડાયાગ્રામ એટલે માસ ટોપિક, 100% તાર્કિક ટોપિક. તર્કનો પૂરેપૂરો ઉપયોગ અને શબ્દોની પૂરેપૂરી સમજ, આ હોય એટલે આપણું કામ આસાનીથી થાય. તો મિત્રો ખૂબ સરસ રીતે આ વેન ડાયાગ્રામના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. એના વિશે આશા રાખું છું હવે ખબર તમને પડી ગઈ હશે, બરાબર? હવે એના સિવાય આપણે વાત કરીએ દાખલા તરીકે તો કે જો ભાઈ આપણે ઘણી વખત આપણા જે સિલેબસની અંદર છે સીસીઈમાં ખાસ કરીને, અને એ સિવાય પણ આપણે જાણીએ છીએ કે તમામ પરીક્ષાઓની અંદર અમુક પ્રકારના ટોપિક છે એ પૂછાતા હોય છે. જેની વાત કરું તો કે થોડી ઘણી આજે હું આની પણ માહિતી આપી દઉં કે ભાઈ ત્રિકોણની સંખ્યા ગણો. બરાબર? ત્રિકોણની સંખ્યા કાઉન્ટ કરવા માટેના પણ પ્રશ્નો ઘણી પરીક્ષામાં પૂછાતા હોય છે. આકૃતિ વાળા સવાલ, નોન વર્બલ રીઝનિંગ, જેમાં કોઈ શબ્દોનો પ્રયોગ ન થાય પણ એમને કઈ પણ ગણતરી કરવાની હોય, કઈક શોધવાનું હોય, એના પછીની આકૃતિ શોધો ને બધી આકૃતિ વાળા સવાલમાં. તો ત્રિકોણની સંખ્યાનો એક ટાઈપ આજે તમને હું સમજાવી દઉં છું, એને પણ ધ્યાનથી સમજી લેજો. કે દાખલા તરીકે અગર આ રીતે કોઈ ત્રિકોણ આપ્યો તો આમાં કઈ મારે બોલવાની જરૂર નથી કેટલા ત્રિકોણ છે, એક જ ત્રિકોણ છે. પણ અગર માની લો કે વચ્ચે એક લીટી આ રીતે ડ્રો કરેલી છે ને હવે કેટલા ત્રિકોણ છે, તો બે તો બોલતા જ નહીં, કારણ કે 3 ત્રિકોણ છે. 1, 2 અને 3, 3 ત્રિકોણ છે. અગર મને પૂછે છે કે હવે જણાવો મિત્રો આની અંદર કેટલા ત્રિકોણ છે, હું આ એક લાઈન ડ્રો કરું છું, આ બે ડ્રો કરું છું, હવે કેટલા છે? તો કે 1, 2, 3 અને 4 એવું ન બોલતા, કારણ કે 4 નથી, આમાં 6 ત્રિકોણ છે. 6 ત્રિકોણ છે. દાખલા તરીકે આ 1, આ 2, આ 3. હવે આ રહ્યો ચોથો ત્રિકોણ, જુઓ ધ્યાનથી, દેખાય? આ છે 5મો ત્રિકોણ અને 6ઠ્ઠો આખો ત્રિકોણ. પણ શું દર વખતે કઈ આવી રીતે ગણવા સંભવ છે? તેનો જવાબ છે ના. તો પછી અહીંયા કઈક ટેકનિક પકડવી પડે. બહુ સિમ્પલ ટેકનિક છે, તમારામાંના ઘણા બધા લોકો કદાચ જાણતા પણ હશે. મારે બીજું કઈ નથી કરવાનું, આને નંબર્સ આપવાના છે અને એનો સરવાળો કરવાનો છે એટલે જવાબ 3 આવશે. મારે આને નંબર્સ આપવાના છે અને આનો સરવાળો કરવાનો છે, 1 + 2 + 3 = 6 અમારો જવાબ. ધેટ્સ ઇટ. બસ તો મારે આટલું કામ મને કરતા આવડવું જોઈએ કે ત્રિકોણની આ પ્રકારની પેટર્ન, એટલે કોઈ અહીંયા જો ભાઈ ઉતાવળા ના થતા, બરાબર? કે હવે આમાં આ પ્રકારનો ત્રિકોણ હોય તો હું આવે ને આ બધું 1 by 1 આવશે. તાત્કાલિક એક સાથે બધી વસ્તુ તો હું ઓફકોર્સ તમારી સામે નહીં આપી શકું, પણ જે પેટર્ન અત્યારે ચાલી રહી છે એને પેલા ધ્યાનથી સમજી લેવાની, એને નોટ ડાઉન કરી લેવાની, એના પ્રશ્નોની પ્રેક્ટિસ પેલા કરી લેવાની. હવે મને પૂછે છે કે આમાં ત્રિકોણ કેટલા છે, એટલે મારો જવાબ આ જ રીતે લખાવવો જોઈએ. મારે જસ્ટ આને નંબર્સ આપવાના, 2 ને 1, 3 ને 3, 6 4, 10 ને 5, 15. આમાં 15 ત્રિકોણ છે, વાત પતી, બરાબર છે? દાખલા તરીકે પેપર સેટરનો એકદમ દિમાગ ફરી ગયો હોય
મતલબ કે એને એમ જ થાય કે મારે લડી જ લેવું છે, હવે વિદ્યાર્થીને પરસેવો જ વાળ દેવો છે કે આમાં કેટલા ત્રિકોણ છે. ને જો તમારી પાસે પ્રોપર પદ્ધતિ ન હોય, પ્રોપર ટેકનિક ન હોય અને તમે અહીંયા ગણવાનો કાર્યક્રમ ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે અંધારું નહીં થાય, તારીખ પડી જાય. આજે ચાલુ કરીશ કાલે પૂરું થાય. અત્યાર સુધી ખાલી અંધારું થતું હતું, હવે તો આમ ગણવા જાય તારું ભેગું ન થાય. ચાલુ પેપર આમ ગણવા જાય ક્યાં ભેગું થાય હે ને. એટલે સીધો હિસાબ છે કે ટેકનિક જોઈએ. યા તો પછી શું કરવું પડે, ચાલુ પેપરે બાજુવાળાને ભાઈબંધ બનાવી લેવો પડે. એને કેવું પડે અડધા તું ગણ અડધા હું ગણું, છેલ્લે આપણે બધા ભેગા કરી લો હે ને. બાકી તો ભેગું નહીં થાય, એ વાત પાકી. એટલે અહીંયા મારી પાસે ટેકનિક હોવી જોઈએ. આ રીતે મારે એને નંબર્સ આપવાના છે. હવે મોટા સરવાળો તો કરવો પડે, પછી હાવ લડી નો લેવાય, બરાબર. તો આનો સરવાળો કરવાનો. હવે એમાં સરવાળા માટે ટેકનિક છે, પછી બહુ જાજી ભાઈ ટેકનિકની જરૂર નથી ભાઈ. સરવાળો તો હાથે કરીને મારો ભાઈ, કારણ કે આમાં પાસે અમુક નવા ગતકડા લઈ આવશે. 1 થી 8 ની સંખ્યાનો સરવાળો n +1/2. પણ ભાઈ તું રહેવા દે ને ભાઈ, હવે એમને સરવાળો કરે ને કેટલી વાર લાગે. આમાં કઈ 150 200 સંખ્યા થોડી હોવાની છે. આટલા જ ત્રિકોણો તો એમને સરવાળો થઈ જાય ભાઈ. 2 ને 1 3 ને 3 6 4 10 ને 5 15 ને 6 21 ને 28 ને 36 ત્રિકોણ છે. વાર્તા પતી ગઈ ભાઈ. આની અંદર 36 ત્રિકોણ છે, ધેટ્સ ઇટ. તો આ એક ત્રિકોણની પ્રોપર પેટર્ન તમને સમજાવી છે. આ પેટર્નના પ્રશ્નો પહેલા તમે તૈયાર કરી લો. હજી હું ઘણા ત્રિકોણના અલગ અલગ પ્રકારની પેટર્નની ચર્ચાઓ કરવાનો છું. ઘણું બધું આગળ પણ તમને સમજાવવાનો છું. પણ બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. આજના સેશનમાં વેન ડાયાગ્રામના જે ડિફરન્ટ ક્વેશ્ચન્સ હતા એની સારી પ્રેક્ટિસ કરી લો. ત્રિકોણ ગણવાના પ્રશ્નો હતા, આની પ્રેક્ટિસ સારી એવી કરી લો. અને એક પ્રશ્ન હવે હું તમને આપું છું, એનો કમેન્ટ બોક્સમાં તમારે મને આન્સર આપવાનો છે કે આમાં કેટલા ત્રિકોણ છે. આનો આન્સર મારી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ આપશે કે આમાં ત્રિકોણ કેટલા છે. બરાબર. પણ આમાં થોડુંક કહાની મેં ટ્વિસ્ટ લઈ આવું છું. આનો આન્સર મને કમેન્ટ બોક્સમાં આપજો કે આમાં ટોટલ ત્રિકોણ કેટલા છે. દરેક વ્યક્તિએ આન્સર દેવાનો છે. એક્ઝામની અંદર આવા સવાલો આવે ત્યારે આપણે આન્સર આપવાના જ હોય. તો આજે પણ અચૂકથી આનો આન્સર મને દરેક વ્યક્તિ કમેન્ટ બોક્સમાં જણાવશે. બરાબર છે. બાકી આપણે ચર્ચા નેક્સ્ટ સેશનમાં હજી ઘણી બધી કરવાના છીએ. તો જે કાંઈ ભણાવી રહ્યા છીએ એ તમારા મિત્રો સુધી પહોંચાડજો. આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી કન્ટેન્ટ ડેટા તમને મળી રહ્યો છે. બરાબર છે. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી તમારા માટે સતત સારું કાર્ય કરી રહી છે. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો કરવાનું ભૂલાય જ નહીં મિત્રો. ઘણી બધી મહેનત થઈ રહી છે, તો ચોક્કસથી લાઈક તો બનતા હે. તો ડેફિનેટલી લાઈક કરી દેજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.